ગુજરાતના દરેક સમાજો હળી મળીને ગુજરાતની વિકાસ યાત્રામાં સામેલ થાય અને કોઈપણ સમાજના કોઈપણ વિસ્તારના કોઈ નાના મોટા પ્રશ્નો હોય, કોઈની કોઈ રજૂઆત હોય, માગણી હોય, કોઈ આંદોલન ચાલતું હોય તો એનું યોગ્ય રીતે નિવારણ કરવા માટે વાટાઘાટ અને ચર્ચા વિચારણા દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને એના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી દ્વારા હાર્દિકના મેસેજને આધારે અને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને મારા તરફથી જાહેરમાં નિવેદન કરી અને પાસના કન્વીનર અને તે પછી અન્ય સંસ્થાના એસપીજી વગેરેના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી પાટીદાર અનામત આંદોલનનું યોગ્ય નિરાકરણ થાય એ માટે સામેથી રાજ્ય સરકાર તરફથી અમે આમંત્રણ આપેલું અને એના ભાગરૂપે પાસ તરફથી આજે 11 કન્વીનરો એમની કમિટીમાં જે નક્કી કર્યા હતા એ પ્રમાણેના 11 કમિટીના કન્વીનરો આજે અમારી સાથે ચર્ચા વિચારણા કરવા માટે આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી તરફથી સરકારના પ્રતિનિધિ તરીકે મારી, પ્રદીપસિંહજીની અને નાનુભાઈની નિયુક્તિ કરવામાં આવેલી અને સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી લગભગ 6 કલાક સુધી સતત અમે આ બધા જ પ્રતિનિધિઓ કન્વીનરો સાથે એમણે જે 4 મુદ્દા અમને સરકારને રજૂ કર્યા છે એના ઉપર વિશદ અને ઊંડાણપૂર્વકની ચર્ચા વિચારણા કરવામાં આવી. દરેક પાસાનો વ્યવહારિક, કાયદાકીય, બંધારણીય રીતે અને અમલ કરવા માટે શું શું કરવું પડે એ માટે અમે એકબીજાને માહિતગાર કર્યા છે. સ્વાભાવિક રીતે અગાઉ પણ એમની જે માગણી હતી કે ઓબીસીમાં અમારો સમાવેશ કરવો જોઈએ તો રાજ્ય સરકાર તરફથી અમે એમને જે વિગતો આપી એ પ્રમાણે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ને અન્ય વ્યવસ્થાઓ પ્રમાણે અને બંધારણીય જોગવાઈઓ પ્રમાણે 49% કરતાં વધુ અનામત કોઈ રાજ્યમાં આપી શકાતી નથી અને એમને ઓબીસીમાં સમાવેશ કરવો હોય તો પંચ સમક્ષ રજૂઆત કરવી પડે. પંચ સર્વે કરે, પંચના સર્વે પછી સરકારને ભલામણ થાય, એ પછી સરકારની કામગીરી શરૂ થતી હોય છે. એટલે અમે એમને વિગતવાર સમજ આપી, ચર્ચા પણ કરી અને એમણે પણ સ્વીકાર્યું કે પંચ સમક્ષ રજૂઆત અમે કરીએ અને અમારું ઓબીસીમાં સમાવેશ કરવા, સર્વે કરવા માટે સરકાર અમને મદદરૂપ થાય એ અંગે એમણે જે લાગણી વ્યક્ત કરી છે. એટલે એમની રજૂઆતો પંચ સમક્ષ પહોંચશે એ પછી પંચ યોગ્ય કાર્યવાહી નિશ્ચિત સમય મર્યાદામાં કરે એ માટે રાજ્ય સરકાર તરફથી પંચને જે રીતે નિર્દેશ આપી શકાતા હશે એ પ્રમાણે નિર્દેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલાક રાજ્યોમાં 49% કરતાં વધુ અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે તો અમે એમને રાજ્યોના નામ અને ત્યાં કઈ પદ્ધતિથી અને કઈ રીતે એ અનામતનો લાભ એ રાજ્ય આપ્યો છે એ અંગે વિગત રજૂ કરવા કહ્યું. એમણે એમ કહ્યું કે અમે અમારા વકીલો પાસે અથવા અન્ય જાણકાર લોકો પાસેથી આ માહિતી લઈ અને સરકારને 3-4 દિવસમાં મોકલી આપીશું. ત્રીજી એમની જે માગણી હતી કે આંદોલન દરમિયાન જે યુવકો ભાઈઓ બહેનોને ઈજાઓ થઈ હોય, લાઠીચાર્જ થયો હોય એના અંગેની તપાસ કરવામાં આવે તો એ તપાસ કરવા અંગે પણ અમે હૈયાધારણા આપી છે. એવી જ રીતે આંદોલનમાં શહીદ થયેલા યુવકોના પરિવારને સરકાર તરફથી યોગ્ય આર્થિક મદદ આપવામાં આવે એ અંગે પણ અમે વ્યવહારિક રીતે યોગ્ય નિરાકરણ થાય એ અંગે એમની સાથે સંમતિ કરી છે. એમણે પણ અમારી યોજના સાથે સંમતિ દર્શાવી છે. શહીદ પરિવારોના યુવકોના કોઈપણ વ્યક્તિગત સગાને સરકારી નોકરી આપવાની પણ એમણે રજૂઆત કરી છે. એ અંગે પણ અમે શું થઈ શકે અભ્યાસ કરી અને એમને ભવિષ્યમાં જણાવીશું એ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજું, પાટીદાર આયોગ બનાવવું એવી એમની જે માગણી છે એ અંગે પણ ખૂબ લંબાણપૂર્વક અમે ચર્ચા વિચારણા કરી છે. રાજ્યમાં દરેક જ્ઞાતિ સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એ જ પ્રમાણે
પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ બિન અનામત જ્ઞાતિના સમાજો હોય એમને એક સાથે અથવા જુદા જુદા રીતે કઈ રીતે લાભ આપી શકાય એ અંગે ચર્ચા વિચારણા કરવાની અમે એમને ખાતરી આપી છે અને અમારા મુખ્યમંત્રીશ્રી અને અમારા પક્ષના મોવડીઓ સાથે ચર્ચા કરી અને અમે એમની સાથે આવતી મિટિંગમાં આ અંગે વધારે વિગતવાર ચર્ચા કરીશું. પહેલાં તો એમની રજૂઆત હતી કે આજે ને આજે આ બધા નિર્ણય સરકાર જાહેર કરે, પણ અમે એમને કહ્યું કે અમારી પણ મર્યાદા છે. અમારે સરકાર સાથે, અમારા પ્રતિનિધિઓ સાથે, મોવડી સાથે કેબિનેટમાં પણ ચર્ચા વિચારણા કરવી પડે. એમણે કહ્યું કે હાર્દિકે અમને સત્તા આપી છે તો એ વ્યક્તિગત સંસ્થા છે. આ સરકારી બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે અમે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો એના જ ભાગરૂપે કાર્યવાહી કરી અને અમે એમને વિગતવાર જવાબ આવતી મિટિંગમાં આગળ ચર્ચા વિચારણા કરવા માટે આપીશું એવી અમે એમને જે વાત કરી એના આધારે એમણે બહાર નીકળીને પછી હાર્દિક સાથે ફોન ઉપર વાત કરી અને જે ચર્ચા થઈ હોય એ પછી એમણે બીજી મિટિંગ માટે પણ સંમતિ આપી છે. સોમવારે અમે મુખ્યમંત્રીશ્રી સાથે અન્ય અમારા પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા કરી કઈ બાબત ઉપર કેવી રીતે આગળ વધવું, સરકાર કઈ કઈ બાબત સ્વીકારી શકે એવી છે, કેટલી કક્ષાએ સ્વીકારી શકે એવી છે અને કાયદા બંધારણમાં કેવી રીતે એને અમલ કરી શકાય છે એ અંગે વિચારણા કરી સોમવારે અમે નિર્ણય કર્યા પછી એમને નવી મિટિંગ માટે તારીખ આપીશું અને એ તારીખે એ મિટિંગમાં ઉપસ્થિત રહેવા આ કન્વીનરોએ સંમતિ આપી છે. એટલે આજે 6 કલાક સુધી ખૂબ જ શાંતિપૂર્વક, લંબાણપૂર્વક દરેક વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરી બંને પક્ષે ખૂબ જ સરળતાથી સ્વાભાવિક રીતે ચર્ચા થાય એ જ પ્રમાણે ખૂબ સંયમથી વિવેકપૂર્ણ ચર્ચા થઈ છે. અને નવી મિટિંગમાં જે મુદ્દા આજે એમણે ઊભા કર્યા છે કે અમારા તરફથી પણ અમે જે મુદ્દાઓ એમને આપ્યા છે એ અંગે એક એમના કમિટી સમક્ષ ચર્ચા કરશે. અમે અમારા મોવડીઓ સમક્ષ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સમક્ષ ચર્ચા કરીશું, કેબિનેટ સાથે ચર્ચા કરીશું અને જેટલું શક્ય વ્યાજબી યોગ્ય નિરાકરણ થઈ શકતું હોય એ કરવા માટે સરકારનો જે સતત પ્રયત્ન છે એ પ્રયત્ન અમે આગામી મિટિંગમાં પણ આગળ વધારીશું. ગુજરાતમાં પાટીદાર સમાજ વ્યાપ્ત થયેલો છે એ બધાને ધ્યાનમાં રાખી અમે ચર્ચા વિચારણા કરીએ છીએ. એટલે હું કોઈ નાની વાતમાં કે કોઈ એક મેસેજમાં ધ્યાન આપવાના બદલે જે નક્કી થયેલી अधिकृत मीटिंग છે એને જ અમે મહત્વની ગણીશું. गुजरात में नए मुख्यमंत्री बनने के बाद और नई सरकार के नेता बनने के बाद मुख्यमंत्री श्री विजय भाई रूपाणी ने पूरे गुजरात में हर एक सामाजिक संस्थाओं के साथ, हर एक धार्मिक संस्थाओं के साथ और हर समाज के नेताओं के साथ अलग अलग कामों के लिए, उनके प्रश्नों के निराकरण के लिए चर्चा विचारना शुरू की है. तो आप सब जानते हैं कि गुजरात में गत वर्ष जो पाटीदार अनामत आंदोलन हुआ उसमें 2 मेन संस्थाएं, एक पास कमेटी और दूसरी एसपीजी कमेटी, दोनों शामिल थे. तो दोनों के साथ चर्चा विचार करके हो सके इतना प्रेम से चर्चा के दौरान जितने भी मुद्दे आए उसको निराकरण करके गुजरात में सभी समाज साथ होकर गुजरात के विकास और प्रगति के लिए काम करे और गुजरात की एकता ज़्यादा मजबूत बने. इसके लिए पाटीदार समाज की संस्था पास को हमने चर्चा के लिए निमंत्रित किया था और मुझे खुशी है कि पास के मेन जो लीडर है श्री हार्दिक पटेल, उन्होंने सरकार का, मुख्यमंत्री जी का हमारा ये न्योता स्वीकार किया था और उनकी तरफ से आज 11 कन्वीनर उनके कमेटी ने जो तय किए थे उन्होंने हमारे साथ 6 घंटे तक चर्चा विचारना की है और मेन जो 4 मुद्दे हैं वो हमारे समक्ष उन्होंने रखे हैं और 6 घंटे चर्चा विचारना करने के बाद कानूनन और संविधान के हिसाब से और एडमिनिस्ट्रेटिव हिसाब से और गुजरात के सामाजिक स्ट्रक्चर के हिसाब से हम कितना कितना कुछ क्या क्या कर सकते हैं इसके बारे में आगे और मीटिंग करके
हम हमारे तीनों मंत्री जो इसमें सम्मिलित थे उनके साथ चर्चा में वो हमारे मुख्यमंत्री जी से, हमारे पार्टी के लीडर से, हमारे कैबिनेट से बातचीत करेंगे और जितना जितना ज़्यादा से ज़्यादा हो सकता है उतना करने का हम प्रयत्न करेंगे और अगली मीटिंग में और चर्चा विचारणा हम करेंगे।